સાંદ્રતા શોધવાની હોય એ દ્રાવણ આપણે લેવામાં આવે. આટલું ખબર પડી? ઓકે, ચલો એના પછી આપણે જઈશું અલગ અલગ પ્રેક્ટિકલ માટેના ધારાધોરણ પર. બરાબર? પેલી કાચની છને આપો અમને પેલી બાજુ હા બસ. આને આપણે શું કહીશું? પીપેટ. આનાથી દ્રાવણ આપણે કોઈ પણ લેવાનું તો શક કરવાનું, અહીંયા જે ચિહ્ન કરેલું હોય ત્યાં સુધી આપણે ખેંચીશું એને. ધ્યાન રાખવાનું આપણે ઘરી ના જઈએ, ઘડી જાય તરત કોગળો કરી દેવાનો. ઓકે, તો આ જે છે એને આપણે શું કહીશું? પીપેટ કહીશું. આના વડે દ્રાવણને આપણે ખેંચીશું અને પછી આ કોનિકલ ફ્લાસ્કમાં લઈશું. આટલું ખબર પડી? ચલો હવે આ છે બ્યુરેટ. આ ઊભું છે ને શું કહેવાય? બ્યુરેટ. બ્યુરેટની અંદર જે દ્રાવણની સાંદ્રતા આપણે જાણતા હોઈએ ને એને ભરવામાં આવે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. આપણે 12 સાયન્સના પ્રેક્ટિકલમાં KMNO પરનું દ્રાવણ આપણે બ્યુરેટમાં લઈશું. અને ફેરસ એમોનિયમ સલ્ફેટ અને ઓક્ઝેલિક એસિડનું જે દ્રાવણ આવે એ આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈશું. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો? કન્ફર્મ? ઓકે. આ જે છે આપણે આ જે સાધન છે આને આપણે ફનેલ કહીશું. બરાબર? ફનેલ આપણે આ રીતના ઉપર મૂકવાની છે. ગુજરાતીમાં આપણે ગામડાની ભાષામાં કે ના શું કહીએ, પણ આપણે કેમેસ્ટ્રી ભાષામાં કે આને ફનેલ. તો આ આપણે આ રીતના મૂકી અને પછી જે દ્રાવણ તમને આપેલું હોય એ દ્રાવણ તમારે બ્યુરેટની અંદર ભરવાનું થશે. આ નીચે કોક ખુલ્લું હશે તો ધાર સીધી ધાર તમારે તો આવે છે, એને પહેલા આપણે બંધ કરી દેવાનું. એટલે સુધી ખબર પડી ગઈ? ચલો સાધનના પરિચય પછી આપણે અહીંયા લઈ લઈએ. બરાબર? આને કહીશું આપણે ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ, કસ નળી મૂકવાનું સ્ટેન્ડ. બરાબર? અને આ છે આપણો